ગંભીરા બ્રિજની ગંભીર હાલત પાછળ જવાબદાર કોણ તે સૌથી મોટો સવાલ છે। સરકારે બનાવેલી તપાસ સમિતિ હવે આ મામલે કેટલાક રહસ્યો ખોલશે, કેટલા રહસ્યો સામે આવે છે તે જોવાનું રહેશે। તપાસ સમિતિની ટીમે ઘટના સ્થળે હાલ તપાસ હાથ ધરી છે। 14 લોકોના મોત પાછળ જવાબદાર કોણ તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે। જવાબદારો સામે કડક કાર્યવાહીની સરકારે હાલ તો બાંહેધરી આપી છે। ગત વર્ષે 1.18 કરોડના ખર્ચે આ ગંભીરા બ્રિજનું રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું। સુરતની ધ્રુવીન પી પટેલ એજન્સી આ સમારકામ તેણે કર્યું હોવાની વિગતો છે। પુલના 2 જર્જરિત પેરાપેટ નવા બનાવાયા અને પુલની સરફેસ નવી બનાવાઈ હોવાની વિગતો આ એજન્સી પાસેથી મળી છે। બ્રિજ અંગે કન્સલ્ટન્ટે કોઈ સૂચન માર્ગ મકાન વિભાગને ન કર્યું હોવાની પણ વિગતો છે। આ વર્ષે લોકો કહેતા રહ્યા કે રિપેર કરો, પરંતુ અધિકારીઓએ આંખ આડા કાન કર્યા, સ્થાનિકોની વાત સાંભળી નહીં અને આજે આ દુર્ઘટના બની અને આ દુર્ઘટનાથી આજે આખું ગુજરાત સ્તબ્ધ છે। જે પ્રકારેની આ ઘટના બની, આ ઘટનામાં મૃત્યુઆંક 14 ઉપર પહોંચ્યો। પ્રશાંત પાસે જઈએ અને આ જ મામલે વધુ વિગતો જાણીએ। પ્રશાંત, જે એજન્સીનું નામ આમાં સામે આવ્યું છે, જે એજન્સીએ ગત વર્ષે આમાં રિપેરિંગ કામ કર્યું હતું, સવાલ ઘણા જ બધા છે। રિપેરિંગ કામમાં કેટલો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો, કે કેટલો માલ સામાન ઓછો વાપરવામાં આવ્યો, કે એક વર્ષ બી પૂરું ન થયું અને આજે આ બ્રિજની આ દુર્ઘટના આપણે જોઈ રહ્યા છીએ। બિલકુલથી આ જે બ્રિજ છે તે 40 વર્ષ જૂનો બ્રિજ છે અને આ બ્રિજ ઘણા વર્ષોથી જર્જરિત હાલતમાં થઈ ગયો હતો। સ્થાનિક તંત્રને વારંવાર રજૂઆત બી કરવામાં આવી હતી। સ્થાનિક લોકો દ્વારા, પૂર્વ ભાજપના ધારાસભ્ય દિનેશ પટેલ દ્વારા બી રજૂઆત કરવામાં આવી હતી અને જે કોંગ્રેસના બી ધારાસભ્ય હતા પૂર્વ, તેમના દ્વારા બી રજૂઆત અનેકવાર કરવામાં આવી હતી, પરંતુ તંત્ર આંખ આડા કાન કરતી હતી અને આ બ્રિજ ઉપર વાહનોની અવરજવર શરૂ રાખી હતી। ત્યારે ગત રોજ જ્યારે આ બ્રિજ ધરાશય થઈ ગયો ત્યારે 14 નિર્દોષ લોકોના જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। ત્યારે સૌથી મહત્ત્વની બાબત એ છે કે જ્યારે આ સ્થાનિક લોકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરવામાં આવી, ત્યારબાદ મુખ્યમંત્રી દ્વારા નવા બ્રિજ માટે ગ્રાન્ટ ફાળવવામાં આવી। જે પ્રકારે આ માહિતી સામે આવી રહી છે, સૌથી મોટી વિગત હવે તપાસ આ એજન્સી સામે થવી જોઈએ, કારણ કે આ એજન્સી જો એવું ક્લેમ કરતી હોય કે કરોડોના ખર્ચે તેમણે 1 વર્ષ પહેલા જ આનું વ્યવસ્થિત રીતે રિપેરિંગ કામ કર્યું, તો પહેલા જ વરસાદમાં આ બ્રિજની ખરાબ હાલત થવાની કેમ શરૂઆત થઈ? એનાથી બી વિશેષ ચોમાસાની ઋતુની વાત ન કરીએ, એપ્રિલ મહિનામાં જ્યારે અમે આ રિયાલિટી ચેક કર્યું તો આ બ્રિજની ગંભીર હાલત અમારી સામે આવી અને અમે પણ તંત્રને ગુહાર લગાવી હતી, રિયાલિટી રિપોર્ટ સોંપ્યો હતો કે આ બ્રિજ અત્યારે ખૂબ જ ખરાબ હાલતમાં છે, તેનું રિપેરિંગ કામ કરવામાં આવે।